થોડા સમયથી ગુજરાતમાં ચૂંટણીઓ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે। નેતાઓ માટે એક ટેન્શનવાળી વાત બની ગઈ છે, કારણ કે જ્યારથી વિસાવદરના પરિણામો સામે આવ્યા છે ત્યારથી જ હવે પેલા ભાજપ માટે જે શબ્દ વપરાતો વટ વચન અને વર્ચસ્વની લડાઈ એ હવે કદાચ આમ આદમી પાર્ટી એવું કહી રહી હશે કે અમારે પણ હવે એ જ રસ્તે આગળ વધવાનું છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બંને અત્યારે આમને સામને લડતા હતા, પરંતુ આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી લડીને આવે છે અને ગુજરાતમાં પોતાનું થોડું થોડું નામ કરી રહી છે, જગ્યા બનાવી રહી છે। ત્યારે શું ખરેખર હવે આવનારી ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ નહીં થાય? ભાજપ માટે હવે ખરેખર પડકાર જેવી સ્થિતિ થઈ ગઈ છે કે પછી મતદારો હવે મત વિભાજનની થિયરીને જાણી ગયા છે? આખી ઘટના અને આખું એનાલિસિસ કે જ્યારથી ચૂંટણીઓ શરૂ થઈ, નામ ડિક્લેર થયા, જેટલી જેટલી ચૂંટણીઓ આવી, જેટલા જેટલા નેતાઓ આવ્યા, એ બધાને લઈને બધાનું ખરેખર ટેન્શન વધ્યું છે। અને શું ખરેખર જે મતદારો છે એ હવે મત વિભાજનની થિયરીને સમજી ગયા છે? આજે એની વાત કરીએ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। बीएसपी, एसपी, जीपीपी, एआईएमआईएम आप के પછી બળવાખોરોના બળે ભાજપને મળેલી સ્થિરતા સામે હવે પડકાર જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં થોડા દૂર જઈએ અને થોડી ભૂતકાળની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 1998 થી ભાજપનું એકધારું શાસન છે। 2007માં ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સીને તોડવા સત્તા વિરોધી મતોના વિભાજનની ભૂમિકા અભૂતપૂર્વ રહી છે, પરંતુ જે રીતે કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં જીતે છે તેવા જ ઉમેદવારો મત આપવાનું વલણ જોવા મળ્યું છે। તેના આધારે મતદારો હવે મત વિભાજનની થિયરીને સારી પેઠે સમજી ગયા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે, જે આવનારા સમયમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર સર્જે તો પણ નવાઈની વાત નહીં, કારણ કે ગુજરાતમાં કોઈ પણ ચૂંટણીઓ હોય તેમાં સત્તા વિરોધી મતોનું પ્રમાણ કુલ મતદાનના 32 થી 37% જેટલું જ રહ્યું છે। જ્યારે ભાજપને મળતા મતોનું પ્રમાણ વિધાનસભા 2027 પૂર્વે 26માં સ્થાનિક સ્વરાજ્યના લિટમસ ટેસ્ટ વર્ષ 2021માં સુરત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના થર્ડ ફેક્ટરને કારણે વિપક્ષમાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને નગણ્ય રહ્યું છે। એમાં ગણ્યા જેવું નથી રહ્યું, સ્વાભાવિકપણે ન ગણ્યું રહ્યું છે। એટલા માટે વર્ષ 2026ના આરંભે નવરચિત કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 77 થી વધુ નગરપાલિકા, 33 જિલ્લા અને 175 થી વધુ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે, જે વિધાનસભા 2027 પૂર્વે લિટમસ ટેસ્ટ બની રહેશે। જ્યાં માઇક્રો લેવલે એ મત વિભાજન અટક્યું તો વિધાનસભા 2027ની ચૂંટણી પડકાર બની રહે તેવી આગાહી ભાજપના જ રણનીતિકારોમાંથી થઈ રહી છે। 40 થી 47% આસપાસ આખું જે વાતાવરણ કહી શકાય તે રહ્યું છે। વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીથી અનુસૂચિત જાતિ એસસી, અનુસૂચિત જાતિ એસટી અને લઘુમતી પછાત વર્ગોના મતદારો બાહુલ્ય ક્ષેત્રોમાં થર્ડ ફેક્ટર તરીકે બીએસપી, એસપી, એનપીસી, છોટું વસાવાની બીટીપી, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાની ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે જીપીપી, ઓવેસીની એઆઈએમઆઈએમ અને છેલ્લે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીઓ ભાજપના બળવાખોરોની ભૂમિકા મત વિભાજન કરનારી રહી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે, જેના કારણે સત્તા વિરોધી મતો કોંગ્રેસ સિવાય પક્ષો તરફ વહેંચાતા ભાજપને સતત સ્થિરતા મળી રહી છે। જો કે વિસાવદર અને કડીના પરિણામે થર્ડ ફેક્ટરને ફગાવતા આવનારી તમામ ચૂંટણીઓ રસપ્રદ બની રહે તે અત્યારથી જ નક્કી જોવા મળી રહ્યું છે। એટલે તો કહ્યું મેં આગળ કે હવે શું ખરેખર આવનારી ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ નહીં થાય? ભાજપ માટે શું ખરેખર હવે પડકાર છે કે પછી મતદારો હવે મત વિભાજનની થિયરીને જાણી ગયા છે? કારણ કે બીએસપી, એસપી, જીપીપી, એઆઈએમઆઈએમ, આમ આદમી પાર્ટી કે બળવાખોરોના બળે ભાજપને મળેલી સ્થિરતા સામે હવે આ સૌથી મોટો પડકાર જોવા મળી રહ્યો છે। જ્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ થોડી થોડી જગ્યા કરી છે ત્યારથી જ કોંગ્રેસનું વર્ચસ્વ ઘટ્યું છે।
કોંગ્રેસનું વર્ચસ્વ કેમ ઘટ્યું છે કોંગ્રેસના નેતાઓને ખબર છે. આમ આદમી પાર્ટીઓનું વર્ચસ્વ થોડું કેમ વધ્યું છે આમ આદમી પાર્ટી અને એમને મત આપનારા લોકોને ખબર હશે. કોંગ્રેસ ખૂબ મોટી પાર્ટી અને એમાં પણ જો એક સીટ વિસાવદરમાં ન જીતી શકે અને તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી જાય તો આ કોંગ્રેસ માટે પણ ખૂબ શરમજનક વાત છે. વિચાર કરો કે જે કોંગ્રેસના ઉમેદવારને 5000 જેટલા મત મળે છે, પેલા અપક્ષ ઉમેદવાર કે જે 3224 જેટલા મતો લઈ જાય છે, એટલે સ્વાભાવિક પણ અપક્ષ ઉમેદવારને લોકો ચાહતા હતા, કોંગ્રેસ ઉમેદવારને નહીં ચાહતા હોય. સૌથી મોટો એ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. પણ જે પણ થાય, નેતાઓ બને, મંત્રી બને, ધારાસભ્ય બને, સાંસદ બને, કોઈ પણ તમે પદમાં આવો, ખાસ કરીને જનતા માટે કામ કરજો. બાકી ચૂંટણીઓ રસપ્રદ રહેવાની છે, લોકો મોજ કરવાના છે, પણ એ મોજ ત્યારે કરશે કે જ્યારે તમે એના માટે કંઈક કામ સારા કરશો. બાકી આજે એનાલિસિસ હતું એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપ માટે થોડા આકરા ચઢાણ જોવા મળી શકે છે આવનારી 2027ની ચૂંટણીમાં. હવે આવનારી 2027ની ચૂંટણીમાં શું ખરેખર ત્રિપાખીઓ જંગ નહીં રહે? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.